નારદ ઋષિને એક ભક્તે પૂછેલું, ગુરુદેવ, ભક્તિનું સ્વરૂપ અમને બતાવો ને. એ એવી વ્યક્તિ હતી જેણે ભક્તિનો મહિમા સાંભળેલો પણ ભક્તિનો અનુભવ કર્યો નથી. નારદ ઋષિને એને કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને ભક્તિનું સ્વરૂપ મને બતાવો ને. તમે ભક્તિને અનુશ્વાસિત કરી શકો, ભક્તિને અનુપ્રાણિત કરી શકાય, ભક્તિને જીવી શકાય. ભક્તિને કઈ રીતે તમે કહી શકો? હાઉ કેન યુ સી ઇટ? પણ નારદ ઋષિએ બહુ જ મજાથી ભક્તિની વ્યાખ્યા એને આપી. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપાચો. નારદ ઋષિ એને પૂછે છે કે ભાઈ, તે નાનકડા બાળકને ક્યારેક ચાહ્યું છે? તારા ઘરમાં કુંડામાં રહેલા ફૂલને તે ક્યારેક ચાહ્યું છે? પેલું કે હા, પ્રેમનો, ચાહતનો મને અનુભવ છે. એ વખતે નારદ ઋષિ કહે છે, એ પ્રેમને તું ચરમ સીમા ઉપર લઈ જા અને એ પ્રેમ પ્રભુ પરનો હોય, ભક્તિ થઈ ગઈ. પરમાત્મા પરનો પરમ પ્રેમ એટલે ભક્તિ. આજ લયમાં આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ચાલુ થાય છે. ઋષભ જીરે સર પ્રીતમ માહરો. પરમાત્મા પરનો પરમ પ્રેમ એ ભક્તિ. આનંદ ઘરજી ભગવંત નિર્જન જંગલમાં આવેલ એક દેરાસરમાં ગયેલા. સામે પરમાત્મા બિરાજમાન. અંદરથી પરાવાણી શરૂ થઈ. આપણું સદભાગ્ય કે એ જ વખતે જ્ઞાન વિવર સૂરી મહારાજ સાહેબ ત્યાં પધાર્યા. સાંભળીને છક થઈ ગયા. અરે વાહ, આ તો પરાવાણી. જ્ઞાન વિવર સૂરી મહારાજે એ સ્તવનોને નોટ ડાઉન કર્યા અને એટલે એ સ્તવનો આપણા સુધી આવ્યા છે. પરાવાણી જ્યાં માત્ર ડિવાઇન ટચ છે, હ્યુમન ટચ નથી. કૃતિકાર મહાત્મા પોતાના વ્યક્તિત્વને પ્રભુમાં ઓગાળી લે છે અને એ વખતે જે શબ્દો નીકળે છે એ કૃતિકાર મહાત્માના નથી હોતા, એ પરમ અસ્તિત્વના શબ્દો હોય છે. આપણે કહીએ આનંદ ઘરજી ભગવંતના સ્તવનો. આનંદ ઘરજી ભગવંતને પૂછીએ તો એ કહેશે, આમાં મારું કૃતિત્વ બિલકુલ નથી. પરમ અસ્તિત્વે ઉચ્ચારેલા આ શબ્દો છે.
મજાની વાત હવે ખુલે છે. 11મી વર્ષ સુધી મહારાજ સાહેબની ઈચ્છા થઈ. સ્તવનો તો લખાઈ ગયા. સ્તવનોનો અર્થ સામાન્ય વ્યક્તિને પલ્લે પડે એવું નથી. એટલે ગુજરાતી ભાષામાં એના પર વિવેચન લખવાનો વિચાર 11મી વર્ષ સુધી મહારાજને આવ્યો. એમણે શરૂઆત કરી. 11મી વર્ષ સુધી મહારાજ બહુ જ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય. એક સ્તવન પર વિવેચન લખાયું, પણ એમને લાગ્યું કે આ ચાલી શકે નહીં. હ્યુમન ટચ હતો, ડિવાઇન ટચ આવ્યો નહોતો. એમને ખ્યાલ આવી ગયો શું ખૂટે છે. સુરતમાં સાહેબ બિરાજમાન હતા. 6 મહિના સુધી સૂરજ મંડળ પાર્શ્વનાથ ભગવાનના બોયરામાં એમણે ધ્યાન કર્યું છે. પેન મૂકી દીધી બાજુમાં, પુસ્તક બાજુમાં મૂકી દીધું. 6 મહિના સુધી પ્રભુના ધ્યાનમાં ગયા. કહો કે ઓગળી ગયા, પીગળી ગયા. 11મી વર્ષ સુધી મહારાજ ન રહ્યા. પછી કોણ લખે? પ્રભુ લખે. યશો વિજય હોય તો યશો વિજયને બોલવાનો સવાલ રહે, પણ યશો વિજય નામની સંગઠના જ ન હોય તો મજા જ મજા ને. છ મહિના ધ્યાનમાં ગયા પછી એમણે પેન હાથમાં લીધી અને પરમ અસ્તિત્વે એ સ્તવનો પરનો અર્થ લખાવવા. હમણાં એક સરસ પુસ્તક બહાર આવ્યું છે, ઓપનિંગ ડોર્સ વિધિન. એલન કેડીએ એ પુસ્તક લખ્યું છે. પ્રાર્થના ઉપરનું જ પુસ્તક છે. કુંદનિકા કાપડિયાએ ગુજરાતીમાં એનો અનુવાદ કર્યો, ઉઘડતા દ્વાર અંતરના. તો ઓપનિંગ ડોર્સ વિધિન એ પુસ્તક તો મજાનું છે, પણ એની પ્રસ્તાવના, એની પ્રિફેસ ઓર મજાની છે. પ્રિફેસમાં લેખિકા લખે છે કે આ પુસ્તક મેં નથી લખ્યું. એ લેખિકા હતા. ઘણા પુસ્તકો એમણે લખેલા, પણ એ કહે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી. લેખિકા તરીકે ઇઝરાયલના પ્રવાસે ગયેલા. એક દેશના પ્રવાસે જાય એટલે એક પુસ્તક લખી નાખે. ઇઝરાયલમાં એક વસાહત છે જેને કિબુત્સ કહે છે. એ વસાહતના લોકો બિલકુલ પ્રાકૃતિક જીવન જીવે છે. ન ઇલેક્ટ્રિસિટી, ન કોઈ બીજા સાધનો. તો એ વસાહતની મુલાકાતે લેખિકા ગયેલા. પહેલી જ રાત 9 વાગેલા. ત્યાં તો અંધારું, ઇલેક્ટ્રિસિટી છે નહીં, ફાનસ પણ નથી. રાત પડે લોકો સુઈ જાય. રાતના 9 વાગ્યા અને ઈશ્વરીય સંદેશ ઉપરથી ઉતરવા લાગ્યું. અદ્ભુત અવતરણ થઈ રહ્યું છે. પણ સવારે તો હું એને ભૂલી જઈશ,
મારે એને અત્યારે લખી લેવું જોઈએ. અંધારામાં લખવાની ટેવ નથી. એ લેખિકા અડધો કિલોમીટર દૂર એક પબ્લિક ટોયલેટ હતું, એમાં લાઈટ હતી, ત્યાં જાય છે અને રાતના 3 કલાક ઊભા ઊભા પુસ્તક લખે છે. પણ પછી એક કહે છે, ના, મેં લખ્યું નથી, પ્રભુએ લખાવરાવ્યું છે. તો આપણે આજથી આનંદ ઘરજી ભગવંતમાં ડૂબવું છે. પણ ડૂબવાની એક મજાની રીત છે. શ્રી અરવિંદ પછી પોંડિચેરીમાં માતાજી આવ્યા. માતાજી પણ પરમ સાધિકા હતા. એ વારંવાર સ્વાધ્યાય કરતા. એકવાર શ્રી અરવિંદના સાવિત્રી ઉપર માતાજીને સ્વાધ્યાય કરવાનો છે. સાવિત્રી બહુ જ ટફેસ્ટ રચના ગણાય છે. તમે ગુજરાતીમાં એને વાંચો ને તો પણ પલ્લે કંઈ પડે નહીં. બિલકુલ ડિવાઇન ટચ વાળી રચના છે. તો એ સાવિત્રી ઉપર માતાજીને બોલવાનું હતું. એમણે એક મજાનો આયામ વિચાર્યો કે આ શબ્દો પરાવાળી પણ એ ઝીલાશે શી રીતે? 9 વાગે લોકો આવે પ્રવચન હોલમાં, તમારા મનને લેન્ડિંગ કરતા 5 કલાક નીકળી જાય. માતાજીએ એક સરસ વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું, આવતીકાલથી સાવિત્રી ઉપર સ્વાધ્યાય શરૂ થશે. આમ સ્વાધ્યાય કલાકનો કરતા, પણ એમણે કહ્યું આવતીકાલથી માત્ર અડધો કલાકનો સ્વાધ્યાય. રોજ તમે 9 વાગે આવો છો, એ જ રીતે 9 વાગે તમારે આવી જવાનું. 9 વાગે ઓડિટોરિયમના દરવાજા બંધ થઈ જશે. હું પણ 9 વાગે આવી જઈશ. માતાજીએ કહ્યું 9 થી 9:30 આપણે બધા જ ધ્યાનમાં જતા રહીએ. તમે પણ ધ્યાનમાં, હું પણ ધ્યાનમાં. અને એ ધ્યાનની પૃષ્ઠભૂમિકા ઉપર સાવિત્રીને આપણે વાંચીશું. શ્રોતાઓ બધા એવા હતા જે ભીતર ઉતરેલા હતા અને જેમને વધારે ભીતર ઉતરવું હતું. 9 વાગે ઓડિટોરિયમ ખીચોખીચ, દરવાજા બંધ થઈ ગયા. 9 થી 9:30 પૂરું ઓડિટોરિયમ ધ્યાનમાં. એક શબ્દનો અવાજ ન આવે, નિશબ્દ શાંતિ. 9:31 માતાજીએ આંખ ખોલી. ખુરશી પર બેઠેલા, ટેબલ પર સાવિત્રીનું પુસ્તક. એમ જ પુસ્તક ખોલે છે અને ડાબા હાથના પાના પર જે પહેલો પેરેગ્રાફ આવે છે એને વાંચે છે. અને એ પહેલા પેરેગ્રાફ ઉપર 30 મિનિટ પ્રવચન આપે છે. આ વિચાર એટલા માટે એમણે કર્યો કે એમની પોતાની બુદ્ધિનું પણ ઇન્ટરપ્શન ત્યાં કડે ન આવે. પોતાને પણ ખ્યાલ નથી કે પોતે શું બોલવાના છે, કયા પેરેગ્રાફ પર બોલવાના છે. એમ જ પાનું ઉથલાવ્યું, પહેલો પેરેગ્રાફ વાંચ્યો, એના ઉપર 30 મિનિટ વાંચ્યું.
એ પુસ્તકો સંગ્રહિત થયેલા છે, છપાયેલા છે, મેં વાંચ્યા છે અબાઉટ સાવિત્રી. પણ એ વાંચતા પણ લાગે કે સાવિત્રીમાં તો ડિવાઇન ટચ હતો જ, માતાજીના એ પુસ્તકોમાં પણ ડિવાઇન ટચ છે. અને એ ડિવાઇન ટચ ધ્યાનને કારણે આવ્યો છે. રાણકપુર તીર્થમાં મારી વાચના હતી ત્યારે મેં આ અભિગમ પસંદ કરેલો. વાચનાની આગળની સંધ્યાએ મેં બધા જ વાચનાર્થીઓને કહેલું કે આપણે રાણકપુર તીર્થમાં છીએ. દાદા આદિનાથની ઓરા પૂરા પરિસરમાં ફેલાયેલી છે અને સાથે સાથે આપણા યુગના શ્રેષ્ઠ ગુરુ પન્યાસ ભદ્રંગર વિજય મહારાજ સાહેબની ઓરા પણ આ તીર્થમાં ફેલાયેલી છે. સાહેબજી બહુ રહેલા સાધના માટે ત્યાં. તો મેં કહ્યું આપણે પન્યાસજી ભગવંતના ગ્રંથ પર સ્વાધ્યાય કરવાનો. પણ પહેલી જે વાચના 1 કલાકની રહેશે એમાં ક્રમે અડધો કલાક હું અને તમે બધા ધ્યાનમાં જઈએ. પછી પુસ્તક મારા ટેબલ ઉપર હશે, કોઈ પણ પાનું ઉથલાવીશ, જે પેરેગ્રાફ આવશે એને વાંચીશ અને એના ઉપર અડધો કલાક બોલીશ. અને ત્યાં તો મેં થોડો અભિગમ વિસ્તારેલો કે વાચના પૂરી થયા પછી પણ 15 થી 20 મિનિટ હું પણ બેસીશ, તમારે પણ બેસી જવા. વાચના અંદર કેમ નથી જતી ખ્યાલ આવ્યો? હવે તો વાચના પૂરી થઈ, અમારા ઉદ્ઘોષક રમેશભાઈ ઊભા થાય એ પહેલા તો બધાના બે એકવાર પાલીતાણાની વાચનામાં એક સરસ વાત કરી. મેં કહ્યું ધન્ના મુનિ અને શારીભદ્ર મુનિ વૈવારગીરીની ગુફામાં રહેતા, પણ પ્રભુનું સ્વભાવ સરળ રાજગૃહમાં હોય ત્યારે બંને મુનિઓ અચૂક પ્રભુના સ્વભાવ સરળમાં આવે. પ્રભુને પીએ, તમે સાંભળવા આવ્યા છો. યશો વિજયને બોલવું નથી, આનંદ ઘરજી અહીં બિરાજમાન છે અને એમના પ્યારા શબ્દોમાં મારે પણ ડૂબવું છે, તમારે પણ ડૂબવું છે. તો ધન્ના મુનિ અને શારીભદ્ર મુનિ પ્રભુના શબ્દોમાં ડૂબી જતા પ્રભુની દેશના પૂરી થાય પછી બંને મુનિ વૈભારગીરીની ગુફા તરફ જવા માટે નીકળે. એ વખતે દેશના પૂરી થયેલી હોય, હજારો લોકોની આંખો એ બંને મુનિ ઉપર હોય. જે લોકો ઓળખતા હોય એમને ખ્યાલ હોય, આગળ જાય ધન્ના મુનિ, પાછળ જાય શારીભદ્ર મુનિ. કોઈને ખ્યાલ નથી, એ પૂછે છે બીજાને, આમાં બેમાં ધન્ના મુનિ ગયા, શારીભદ્ર મુનિ ગયા. હજારો આંગળીઓ એ બાજુ તકાઈ રહી છે. આગળ ચાલે ધન્ના મુનિ, પાછળ ચાલે શારીભદ્ર મુનિ. પણ આ બધાથી બેખબર બંને મુનિવરો ક્રિયા સમિતિનું પાલન કરતા ગુફામાં આવે, ક્રિયા વૈયા કરીને બેસે. પછી શું કરે? તમારે આજે શું કરવાનું તેની વાત કરી. એ પછી શું કરે? પ્રભુએ થિયોરિકલ ફોર્મમાં દેશનામાં જે ફરમાવ્યું છે
એને પ્રેક્ટિકલ ફોર્મમાં કેમ ફેરવવું એનું ચિંતન શરૂ કર્યું. પ્રભુએ આજે આ કહેલું તો એને મારા જીવનમાં પ્રેક્ટિકલ ફોર્મમાં કઈ રીતે ફેરવવું. તો પાલીતાણામાં શિબિરાર્થીઓ હતા. મેં કહ્યું વાંચના પૂરી થાય એટલે ધ્યાનમાં જતા રહો. એ પછી પણ તમારી રૂમમાં જાઓ ત્યારે તમારી રૂમ વૈભાગીરીની ગુફા બની જવી જોઈએ. તમારો ઉપાશ્રય વૈભાગીરીની ગુફા. બરાબર. જે થિયોરિકલ ફોર્મમાં અપાયું એને પ્રેક્ટિકલ ફોર્મમાં ફેરવવું છે. તો સૌથી પહેલી મજાની ઉદ્ઘોષણા ઋષભ જીરેસર પ્રીતમ માહરો. પ્રભુ મને પરમ પ્રિય છે. દુનિયાની કોઈ ઘટના, દુનિયાની કોઈ વ્યક્તિ મને પ્રિય નથી. મને પ્રિય હોય, પરમ પ્રિય હોય તો માત્ર એક પરમાત્મા. આનંદ ઘરજી ભગવંત કહી શક્યા ઋષભ જીરેસર પ્રીતમ માહરો. આપણે ક્યારે કહી શકીએ? પ્રભુને પરમ પ્રિય બનાવવા છે. પહેલી કડીના પહેલા ચરણની સાધના. પ્રભુને મારે પરમ પ્રિય બનાવવા છે. સુપરલેટિવ ડિગ્રીમાં, કમ્પેરેટિવ ડિગ્રી પર નહીં. સંસાર કરતા પ્રભુ વધુ પ્યારા લાગે છે એમ નહીં. પ્રભુ એ હદે પ્રિય લાગે છે કે દુનિયાની કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ પદાર્થ મને પ્યારો લાગે નહીં, લાગી શકે. પ્રભુને પરમ પ્રિય બનાવવા છે. બરોબર. એ અઘરું પણ છે, સહેલું પણ છે. It is so tough and it is so easy. અને એ વાત 14મા સ્તવનમાં આનંદ ઘનજી ભગવંતે જ કરી. ધાર તલવારની સોહીની દોહીની 14મા જીરતળી ચરણ સેવા. તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ પ્રભુને પરમ પ્રિય બનાવવા એ અઘરું છે. કેમ? તલવારની ધાર ઉપર ચાલવું સહેલું? હા, તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે. તમે ચાલો તલવારની ધાર પર, પગમાંથી લોહીનો ફુવારો છૂટે, કદાચ એકાદ બે આંગળી તૂટી જાય, પણ પ્રભુને પરમ પ્રિય બનાવવાની યાત્રા પર તમે નીકળો ત્યારે તમારે તમારા પૂરા વ્યક્તિત્વને પ્રભુમાં વિલીન કરવું પડે. પેલામાં માત્ર આંગળી ઉડે છે, આમાં તમે પૂરેપૂરા ઉડો છો. તમે નથી, તમારું હું નથી, તો પ્રભુ પરમ પ્રિય. પ્રાણ આપીને, વ્યક્તિત્વને આપીને પ્રભુને લેવાના છે. વ્યક્તિત્વને આપીએ છીએ, અસ્તિત્વ મળે છે. તમે મને પૂછો, સાહેબ તમને શું મળ્યું? તમે સંસાર છોડ્યો ત્યારે હું કહીશ કે છોડવાનું તો કચરો જ હતો,
મળ્યું છે પરમ અમૃત તત્વ. એક નાનકડા વ્યક્તિત્વને છોડ્યું, પરમ અસ્તિત્વ મને મળ્યું. મીરાના જીવનની એક ઘટના છે. સમી સાંજનો સમય. મીરા ગુરુના આશ્રમે ગઈ છે. દરવાજા બંધ છે. મીરાએ ટકોરા માર્યા. અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાએ કહ્યું, હું મીરા, પ્રભુના ચરણોની દાસી. તમને લાગે કેટલી તો સરસ રીતે મીરાએ પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરેલી. હું મીરા, પ્રભુના ચરણોની દાસી. દ્વાર ખુલ્યું. મીરા અંદર ગઈ. ગુરુના ચરણો પર સાષ્ટાંગ દંડવત થઈને લેટી. એ વખતે ગુરુએ પૂછ્યું કે મીરા બેટા, તે હમણાં કહ્યું હું મીરા, પ્રભુના ચરણોની દાસી. મારે તને પૂછવું છે કે આ બે સાથે કઈ રીતે હોઈ શકે? તું મીરા પણ હોય, પ્રભુના ચરણોની દાસી પણ હોય, બેઉ સાથે કેમ બની શકે? મીરાને ખ્યાલ નહીં આવ્યો કે સદગુરુ શું કહેવા માંગે છે. એને કહ્યું, ગુરુદેવ મને ખ્યાલ નહીં આવ્યો. ત્યારે ગુરુ કહે છે, પ્રભુના ચરણોની દાસી બનવું એટલે શું? જીવનના બુંદને પરમ ચેતનાના સમુદ્રમાં વિલીન કરી દેવું, વિક્ષેપ કરી દેવું, એનું નામ પ્રભુના ચરણોનું દાસીપણું. વરસાદનું એક બિંદુ હવામાં તરતું હોય, એ રેત પર પડે તો શું થાય? શોષાઈ જાય, ચૂસાઈ જાય, ખતમ થઈ જાય. પણ દરિયા પર પડે તો એને શાશ્વતીનો લય મળી ગયો, એ અમર થઈ ગયું. પણ બે ઘટના સાથે ઘટી. એ બિંદુએ અમરત્વને પ્રાપ્ત કર્યું, શાશ્વતીના લયને પ્રાપ્ત કર્યો, બરોબર. પણ એની સાથે પોતાની આઈડેન્ટિટીને એને ગુમાવી દીધી. કોઈ કહે કે પેલું બિંદુ હમણાં દરિયામાં પડ્યું, એને બહાર લાવો હતું. કઈ રીતે લાવો? ગયું, એ આઈડેન્ટિટી લેસ થઈ ગયું. તો ગુરુ કહે છે, તું પ્રભુના ચરણોની દાસી હોય તો મીરા તરીકે ક્યાંથી બહાર રહી શકે? You are the nameless experience. You are the identityless experience. You are the bodiless experience. You are the mindless experience. તું જો પ્રભુના ચરણોની દાસી છે, ગુરુ કહે છે, તો તું મીરા ક્યાંથી? તારી આઈડેન્ટિટી કઈ રીતે ઊભી રહી? અમને દીક્ષા આપીને ત્યારે ગુરુદેવે પહેલું કામ શું કર્યું ખબર છે? અમારું નામ ભૂસી નાખ્યું, અમારી આઈડેન્ટિટી સમાપ્ત કરી નાખી. 18 વર્ષનો એ દીકરો, કિશોર એનું નામ છે. દીક્ષા આપી, ગુરુ કહે છે તારું નામ ફલાણા વિજય. કિશોર ગયો, અને એ ગયો તો જ પ્રભુ આવે. ગુરુ કહે છે તું મીરા પણ હોય અને પ્રભુની ચરણોની દાસી પણ હોય, બે સાથે બની શકે નહીં. યા તો માત્ર મીરા તરીકે રહે, અને મીરા તરીકે નથી રહેવું, આઈડેન્ટિટી લેસ થઈ જવું છે,
તો પ્રભુના ચરણોને દાસી બની જા. વોટ્સ યોર ચોઇસ? નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તમારે તમારા હુંને રાખવું છે કે પ્રભુને રાખવા છે? કબીરજી કહે છે, પ્રેમ ગલી અતિ સાકરી તામે દોન સમાય. પ્રેમની ગલી, ભક્તિની ગલી સાંકડી ગલી છે, એમાં બેનો સમાવેશ શક્ય નથી. તમારે પણ રહેવું છે. પ્રભુને કહું, પ્રભુ આવી જા. પ્રભુ બહુ નટખટ છે. અમે કહીએ ને કે પ્રભુ 99% તારી આજ્ઞા પ્રમાણે રહીશ, 1% મારી ઈચ્છા પ્રમાણે. પ્રભુ કહે છે મારે ફુરસદ નથી, ઘર ભેગો થઈ 100% તું મારો થાય ત્યારે જ હું તને મળું. મીરાને આ વાત એટલી તો અપીલિંગ લાગી. એ જ ક્ષણે મીરાએ નક્કી કર્યું, મીરા કેન્દ્રમાંથી હટી રહી છે, પ્રભુ કેન્દ્રમાં આવી રહ્યા છે. ત્યાં સુધી મીરાએ જે ભજનો રચ્યા એમાં મીરા લગતી, મીરા કે ગિરિધર ગોપાલ. પ્રભુ રહેતા ને મીરા રહેતી. તમે બે રાખો છો. ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું, હું ગાઉં છું, હું તો ખરો જ પાછો. ભગવાને ખરા ને હું પણ ખરો. પ્રભુને જો પરમ પ્રિય બનાવવા હશે તો તમારે તમારા હુના છોતરા અને ગોટલા કાઢી નાખવા પડશે. અને કોઈ પણ સદગુરુ માત્ર આના માટે જ હોય છે. ઉપનિષદોએ તો સ્પષ્ટ કહ્યું, આચાર્યો હિ મૃત્યુ. ગુરુ એટલે મૃત્યુ, તમારા હું માટેનું મૃત્યુ. તમારો હું આપી દો આજ. આવી ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર ક્યાંય જોઈ? તમારું ગંદુ હું તમે મને આપી દો, હું પ્રભુ તમને આપું. તો ત્યાં સુધી મીરા ભજનોમાં લગતી, મીરા કે ગિરિધર ગોપાલ. પ્રભુ રહેતી, મીરા રહેતી. પણ ગુરુદેવ મળ્યા અને ગુરુએ આ વાત સમજાવી. એક ક્ષણથી મીરા કેન્દ્રમાંથી હટી ગઈ. પછી ભજનો રચાયા, રાવરી દાસી. મીરા ગઈ, મીરા અદૃશ્ય. અને આજનું સૂત્ર આટલું જ છે, તમારું હું અદૃશ્ય, પ્રભુ હાજર. બોલો, ઇટ ઇઝ સો ઇઝી નથી? તમારે તમારું હું ખાલી આપવાનું. ઘણા લોકો મને પૂછ્યો, સાહેબ તમે તો હસતા હસતા વાત કરો છો, હું ને આપી દો, એમ હું કેમ આપું? ત્યારે હું કહું કે તમારું હું એટલે શું એ મને સમજાવો. કે તમે હુંનું લેબલ ક્યાં લગાવો છો? શરીર ઉપર, મન ઉપર, બરોબર? હું એટલે આ. તો લક્ષ અને લીલીથી નવડાવીને થાકી જાઓ તો પણ પરસેવાની બદબુ વહાવે એવું ગંદુ શરીર તમારી પાસે છે. અને રાગ દ્વેષથી ઉભરાતું મન તમારી પાસે છે. તમારે સમર્પણ શરૂ કરવાનું છે. તો મને કહું સાહેબ બહુ અઘરું. શું આપવાનું શું છે તો મને કહું. એક ગંદુ શરીર, એક ગંદુ બાલ પ્રભુને આપી દો, પ્રભુ તમને મળી જાય. और ये शरीर और ये मन पर मालिकियत રાખી તો અનંત જન્મોથી મારો અને તમારો સંસાર ચાલુ છે. સંસાર ચાલુ રાખવો છે તો શરીરને હું માનીને જીવીએ. સંસારને ખતમ કરવો છે પ્રભુના ચરણોની અંદર.
આ હુંનું નૈવેદ્ય ધરવું છે. તમે લોકો જો બધું સસ્તાઓ પટાવો, અમને સસ્તાઓ પટાવી નાખો. સાહેબ એક કામડી લઈ લો, રાજી થઈ જાઓ. કનિકાર સરોવર હેમચંદ્રાચાર્ય કઈ રીતે બન્યા તમને ખબર છે? ગુરુદેવ દેવચંદ્ર સુરી મહારાજ ધંધુકા પધારેલા. માતા પાહિલી 5 વર્ષના ચાંગદેવ જોડે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુદેવ ધ્યાન માટે રૂમમાં ગયેલા. ગુરુની પાટ પર પેલો ચાંગદેવ જઈને બેસી ગયો. ગુરુનું ધ્યાન રૂમમાંથી બહાર આવું. ગુરુએ જોયું કે શાસનનો મહાપ્રભાવક બનશે. માએ વંદન કર્યું, દીકરાએ વંદન કર્યું. માએ કહ્યું, ગુરુદેવ આટલા મોટા આચાર્ય ભગવાન આપ પધાર્યા છો, ઘણા બધા થાળા આપણી સાથે છે, 2 મુનિરાજને મારે ત્યાં ગોત્રી માટે વરવા માટે મોકલજો. એ વખતે ગુરુદેવ કહે છે, 2 મુનિઓ શા માટે? હું આચાર્ય તારે ત્યાં ગોત્રી માટે આવ્યો. વિનંતી નથી કરી, હામેથી કહે. પણ પછી કહ્યું કે હું રોટલી દાળ વરવા નહીં આવું, તારા દીકરાને રહેવા માટે આવ્યો. સમજી ગયા અમારા પગલાની ફી. તો સસ્તામાં એમ પ્રભુને નૈવેદ્ય શરૂ કરી દીધું. સાકરનો ટુકડો ધરાવી દીધો કે મીઠાઈનો ટુકડો. તમારા હુનું નૈવેદ્ય પ્રભુને ધરાવવાનું. ऋषभ दिरेसर प्रीतम